અને ચાલો આજે છેલ્લો દિવસ છે અને આજે સરપ્રાઈઝ ઇન્ફોર્મેશન આપવાની છે તો જોઈએ રિલેશનના કેવા છે ને તે તો ચાલો બતાવું તમને ઓકે તું બંધ કરો ખોલતા નહીં હો ચીટિંગ નથી કરવાની ચીટિંગ નહીં એ ખોલવા નથી હાથ આગળ કરો ગૂગલ પે ના ઓલા હા કે આપણે જે ગૂગલ એડસન્સ નું જે છે ને નંબર હોય ને તે કન્ફર્મ થઈ ગયું છે ને એના માટે જે પિન નંબર જોઈએ તે આવી ગયો છે આપણો. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે થઈ ગયો છે દિવસ 45મો. તો જોઈએ આજનો ચાર્ટ ને આપણે આ સતત ગરમ પાણી જેટલું થોડુંક લઈ લીધું છે નોર્મલી, કેમ કે જીરું એડ નથી કર્યું, મેં નોર્મલી જ લીધું છે પાણી. આજે જોઈ શકો છો તમે નોર્મલ છે. અને જીરાવાળું પાણી લેવાનું છે, પણ મારે થોડુંક સાંજે ભૂલાઈ ગયું હતું ને લેટ થતું હતું એટલે મેં આ લઈ લીધું છે નોર્મલી પાણી. તે સતપ કરીને સવારમાં ઉઠતા બેઠા તે તમારાથી જો જીરું પલાળતા ભૂલાઈ ગયું હોય કે પલાળેલું હોય, પણ નોર્મલી સવારે ઉઠીને તરત જ તે ગરમ પાણી જેવું લઈ લેવાનું છે. 1.5 થી 2 ગ્લાસ જેટલું, તમને જેટલું ભાવે ને એટલું વધારે સારું. લીંબુ એડ કરી શકો છો, મધ એડ નથી કરવાનું, કોઈ કારણ નથી, પણ એમને લીંબુવાળું વધારે સારું મધ એડ કરતાં. તો તમે એ લઈ શકો છો સાથે, બરાબર છે. અને ચાલો નાસ્તામાં જોઈએ આપણે હવે. તો હાલો, અત્યારે આપણા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો નાસ્તામાં મેં લીધા હતા 2 ખાખરા અને એની સાથે આજે મેં લીધું હતું દહીં, કેમ કે આજે થોડીક સવારમાં છાશ પીવાની ઈચ્છા હતી. તો છાશ તો પીવાય નહીં સવારમાં, એટલે થોડુંક દહીં લઈ લીધું હતું મેં એની સાથે. નોર્મલી જીરું મીઠું એડ કરી અને દહીંને ખાખરા લઈ લીધા હતા. તો જો તમારે ચા કે કોફી પીવાની આદત હોય તો તમે લઈ શકો છો આરામથી. ચા અને કોફી પણ ઓછી ખાંડ રાખવાની અને થોડુંક ઓછું લેવાનું, બરાબર છે. એટલે તમે આરામથી લઈ શકો. અને 2 દિવસનો ઉપવાસ હતો એટલે આજે સવારમાં ખાખરા લઈ લીધા, જેથી એનર્જી આપણી એવી ને એવી રહે એટલા માટે. તો ચાલો મળીશું હવે 10 વાગે. તો મિત્રો, અત્યારે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. અને આજે હું બનાવું છું જુવારની રોટલી, અને એની સાથે મેં બનાવી છે મગની દાળ. નોર્મલી તે બાફી લીધી છે અને આદુ મરચી અને લીમડો નાખીને ઉકાળી લેવાની છે. બીજું વધારે કાંઈ નથી કર્યું આપણે, વઘાર પણ નથી કરવાનો. નોર્મલી તમે આ રીતના કરી શકો અને બહુ ટેસ્ટમાં લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. એની રેસીપી મેં નથી બતાવી, તમારે જોતી હોય તો કોમેન્ટ કરજો, તો હું જરૂરથી મૂકીશ કે મગની દાળ કઈ રીતના બનાવી. આજે હું તમને જુવારની રોટલી બનાવવાનું છે ને એ હું તમને કહીશ કે કઈ રીતના બનાવીને તે. તો ચાલો જોઈ લઈએ એની રેસીપી. એક કઢાઈ લેવાની છે, એમાં જો તમારે જેટલો લોટ લેવો હોય ને એટલું સામે છે ને પાણી એડ કરવાનું છે. મતલબ જો મેં 1 વાટકો આ લોટ લેવાની છો તો 1 વાટકો મેં પાણી એડ કર્યું છે. આપણે એની અંદર મીઠું અને તમારે જો આદુ મરચીને ધાણાને એવું એડ કરવું હોય તો તમે કરી શકો. હું નોર્મલી મીઠું જ રાખું છું, કેમ કે માધવને પણ ખવડાવવાની છે ને એટલા માટે. તો તમારે બીજું એડ કરવું હોય તો કરી શકો, બરાબર. તો મીઠું એડ કરી અને આને સરસ આપણે ઉકાળી લેવાનું છે. જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે, અને પછી છે ને ગેસની ફ્લેમ છે ને ધીમી જ રાખવાની છે. અને આપણે હવે એની અંદર છે ને જે 1 વાટકો લોટ લીધો હતો ને એ આપણે એડ કરી દઈશું. શું દેખા ધીમી જ રાખીને આપણે છે ને પાણી ઉકળતું હોય ને એમાં તેલ એડ કરવાનું છે, પણ આપણે ભૂલાઈ ગયું તો આપણે છે ને થોડુંક એવું તેલ ઉપરથી એડ કરી દીધું. અને આપણે હવે આને છે ને 1 મિનિટ માટે છે ને થોડીક વાર રાખશું, અને પછી છે ને સરસ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે. દાળ પણ થઈ છે મારી, જોવો. પછી તેને છે ને ડીશમાં કાઢી અને હાથની મદદથી છે ને સરસ મસળી લેવાનો છે, બરોબર. જ્યાં સુધી સરસ આપણે લોટ જેવો લોટ ન થઈ જાય ને ત્યાં સુધી. જો સરસ લોટ થઈ ગયો છે. પછી આપણે નાના નાના છે ને લુવા કરી અને રોટલી કરવાની છે. હવે જો રોટલીને છે ને લોટમાં સેજ આછું આછું બોળી અને સરસ વણી લેવાનું છે. જો કોર આવી થશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. સરસ પતલી થઈ છે જો રોટલી જેવી રીતે.
બરાબર છે. અને હવે આપણે છે ને લોઢી મૂકી દીધી અને એમાં એકદમ આછું એવું તેલ છે ને આમ કરશું, કેમ કે નીચે આપણી જે આ છે ને રોટલી ચોટીનો છે ને એટલા માટે. જો જો ને વરસાદ આવે છે કે નહીં એટલે કોઈ નાતું નથી દીકા અંદર પૈયા ગયા. હા તો જો આપણી છે ને થાળી મસ્ત એકદમ સાદી ને સિમ્પલ બનીને રેડી છે. જો દાળ છે અને 2 જુવારની રોટલી છે. તો તમે આવી રીતના રોટલી રોજે બનાવીને લઈ શકો છો, જે બહુ હેલ્ધી છે ખાવામાં અને મજા આવે છે. આમ પેટ ભારે ભારે નથી રહેતું. રોટલી ખાવાની ઈચ્છા થતી હોય તો તમે આને લઈ શકો છો અને ટેસ્ટમાં પણ બહુ સારી લાગે છે. જો તો ચાલો અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે લીધી હતી મેં પપૈયા ભરીને એક ડીશ જેવી, એટલે મતલબ અડધું પપૈયું હતું એટલું લઈ લીધું છે. જે લોકોને ગ્રીન ટી પીવું હોય તે ગ્રીન ટી અત્યારે 4 વાગે લેવાની છે. બરાબર છે. અને જુવારની રોટલી કહું ને તો બહુ મસ્ત બની હતી જુવારની રોટલી. મેં ખાધી છે પણ માધવે છે ને પહેલી વખત ટેસ્ટ કરી હતી. તો માધવે છે ને 4 રોટલી ખાધી જુવારની. તો તમે પણ તમારા બાળકોને ખવડાવી શકો છો. બહુ હેલ્ધી છે અને સારી પણ છે. તો ચાલો મળીશું હવે સાંજે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને આજે આપણે બનાવવાના છે મગના ઢોસા. તો એના માટે અત્યારે આપણે છે ને વહેલા જ પ્રિપરેશન બધી કરી લીધી છે, તૈયારી, કેમ કે થોડીક વાર માધવને નીચે રમવા લઈ જાઓ એટલે આપણે વાંધો તકલીફ ન પડે સાંજે. તો જો મેં બધું શાકભાજી સરસ મજાનું ઝીણું ઝીણું કાપી લીધું છે. અને આ છે ને મગ જો મારા જો મસ્ત ફણગાવેલા મગ છે મારા, જે રેડી થઈ ગયા છે. તો આપણે આને છે ને એકદમ મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને આપણે થોડુંક એની અંદર રવો પણ એડ કરીશું. તો ચાલો બીજું નથી કાંઈ એડ કરતી, થોડુંક દહીં, મીઠું અને એમનો પેસ્ટ બનાવી લઈશું. બરાબર છે. નોર્મલી આદુ મરચું નહીં કરશું, કેમ કે આપણે ઝીણી ઢોસા બનાવવા છે, ઝીણી મગના. તો આપણે આમાં આ જે સામગ્રી છે ને એમાં બધું મસાલો એડ કરીશું, એટલે આમાં આપણે કાંઈ એડ નથી કરતા, નોર્મલ ખીરું જ રાખી છીએ. તો હું તમને આનો છે ને ઢોસાએ પણ બતાવીશ ને આની સેન્ડવિચ પણ બતાવીશ. બરાબર છે કરી. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને ચાલો આપણે ખીરું જોઈ લઈએ કઈ રીતના બનાવવાનું ને તે. ઓકે. જારમાં છે ને આપણે દહીં, મગ ને મીઠું એડ કરી અને છે ને સરસ પીસી લેવાનું છે. બરાબર છે. જુઓ આટલા છે ને મેં રેવા દીધા છે ખાવા માટે. અને જુઓ આ છે ને મેં પીસી લીધું છે. અને આની અંદર છે ને થોડુંક ચોટી ગયું હતું ને, તો મેં એની અંદર થોડોક 2 ચમચી જેટલો રવો દહીં નાખી એડ કરીને સરસ પીસી લીધું. એટલે છે ને આપણું બધું રહી ન જાય એટલા માટે. હવે આને છે ને ઢાંકી દેશું. મસ્ત આમ મિક્સ કરીને પછી ઢાંકીને છે ને મૂકી દઈશું. ને હવે આપણે આને બનાવશું 7 વાગે ઢોસા. બરાબર છે. તમે ડાયરેક્ટ પણ બનાવી શકો, પણ શું આ તમારે માધવને નીચે લઈને જવાનું હોય ને એટલા માટે છે ને મેં અગાઉ જ તૈયારી કરી લીધી. એટલે છે ને તકલીફ ન પડે એટલા માટે. તો ચાલો મળીશું હવે ઢોસા બનાવતા સમયે. બરાબર છે. મિત્રો વાગી ગયા છે અત્યારે 7 અને 7 વાગે જો આપણે 7:15 જેવું થઈ ગયું છે અત્યારે. અને જો અત્યારે આપણે ઢોસાનું છે ને તૈયાર કરી લીધું છે. એક ઢોસું આપણે બનાવીને પણ જોઈ લીધું કે કઈ રીતના બને છે. નોર્મલ બને છે, ટેસ્ટમાં સારું છે. અને જો આ મેં છે ને સેન્ડવિચ બનાવવા માટે એવો શેપ આપી દીધો છે સેન્ડવિચનો, ચોરસ જેવો. કે આની સેન્ડવિચ હોતને બનાવી શકાય. ચોલો મસાલો બતાવી દો. આની અંદર મેં પનીર, થોડોક ટમેટાનો સોસ, શેઝવાન ચટણી, પાઉંભાજીનો મસાલો, મીઠું એટલું એડ કરી દીધું છે અને સરસ મિક્સ કરી દીધું છે. બરાબર છે. જો અહીંયા આપણું છે ને પેપર સરસ થઈ ગયું છે. જો સ્ટફિંગવાળું બનાવ્યું છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ.
જીની રોલ કર્યો છે મેં, બહુ જ મસ્ત થયો છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને છે ને થોડીક વાર ધીમા ગેસે ચડવા દેશો ને એટલે તમારું પેપર છે ને ઉથલી જશે. અને મિક્સરને છે ને ક્રશ કર્યા પછી ઉપરથી રવો એડ કરજો. મેં તો પીસો હતો, પણ પછી નીચેવાળા ભાભીએ એવું કીધું કે ઉપરથી એડ કરવાનો એટલે સરસ થાય, તો મેં થોડોક ઉપરથી પણ એડ કરી દીધો હતો. તો તમે પણ પીસતી વખતે રવો નહીં એડ કરતા, અને સરસ મિક્સ થઈ જાય તમે મગને ક્રશ કરી લો ને પછી ઉપરથી એડ કરી દેજો 2 ચમચી જેટલો, એટલે સરસ થશે તમારા ઢોસા. ચલો આ પેપર એ તમને બતાવો હમણાં. આ ટ્રાય માટે હતું એટલે નહોતું બતાવ્યું, તો ચાલો બતાવીશ આગળ. ઓકે, તો મિત્રો આજે છે આપણો દિવસ 45મો, અને આજે છેલ્લો દિવસ છે ને પછી એક દિવસ બ્રેક લઈશું. તમે તેમાં તમારું જે ફેવરેટ જમવાનું હોય ને તે ખાઈ શકો છો આરામથી. અને જો આ ઢોસા છે મારા, જે એકદમ બહુ મસ્ત બન્યા હતા, ટેસ્ટી બન્યા હતા. તમે આને એકદમ પ્લેન બનાવીને લેવા હોય તો પણ લઈ શકો છો. મેં સ્વાદ વધારવા માટે જીની રોલ જેવો ટેસ્ટ આપ્યો હતો એને. અને ચાલો આજે છેલ્લો દિવસ છે, અને આજે એક સરપ્રાઈઝ પણ ઉમેશને આપવાની છે, તો જોઈએ રિએક્શન એના કેવા છે ને તે. તો ચાલો બતાવું તમને. ઓકે, તો ચાલો તું બંધ કરો, ખોલતા નહીં હો, ચીટિંગ નથી કરવાની. ચીટિંગ નહીં, ચીટિંગ નહીં. એ ખોલવા નથી આખ્યું. હાથ આગળ કરો. પ્રસાદી દેવાની ગૂગલ પે ના ઓલા આ સરપ્રાઈઝ દેવાની હતી. હા, પેલા મને એમ કે કંઈક 5,000-6,000 રૂપિયા દેવાના છે. અઘરી વસ્તુ છે દીકુ, અઘરી વસ્તુ છે. શું કરે છે? તો મિત્રો સરપ્રાઈઝ એ હતી કે આપણે જે ગૂગલ એડસન્સનું જે છે ને નંબર હોય ને તે કન્ફર્મ થઈ ગયું છે ને, એના માટે જે પિન નંબર જોઈએ તે આવી ગયો છે આપણો. તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને રાધા રાણી તમારે બધાની સારી એવી ઈચ્છા પૂરી કરે. કેમ કે મેં આ જર્ની ચાલુ કરી હતી પહેલા દિવસથી, કે યુટ્યુબનો જે આપણો ટાર્ગેટ હોય, જે 4,000 કલાક વોચ ટાઈમ પૂરી કરવાનો એ, અને જે બધું કમ્પ્લીટ કરવામાં તમે ખૂબ મારી મદદ કરી છે. તમે વિડીયોને શેર કર્યા, જોયા મારા વિડીયો, કોમેન્ટ બહુ સારી સારી કરી, બધાના રિવ્યૂ પણ બહુ સારા છે. અને તમે મને મારા પર ભરોસો કરીને તમે ચાલુ પણ કર્યો છે ચાર્ટ, અને એમાં રિઝલ્ટ પણ સારું છે ઘરનું જમતા જમતા. તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર, અને આવી જ રીતના મને આગળ વધારતા રહેજો. થેન્ક યુ સો મચ ગાઈસ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને સુવાના ટાઈમે આપણે છે ને લેવાનું છે 1 ચમચી હળદર, અને એની સાથે ગરમ પાણી લેવાનું છે. બરાબર છે, 2 દિવસ છેલ્લા છે ને એટલા માટે. અને કાલે 1 દિવસનો બ્રેક લેવાનો છે, અને પછી આપણે 46મા દિવસથી ચાર્ટ કરવાનો છે. અને હું તમને લાઈવમાં એવું કહેતી હતી કે આપણે આ વખતે છે ને આ બધા દિવસનો નથી કરવાનો. હું છે ને આગલા 3 દિવસ બતાવીશ, અને એ 3 દિવસ દરમિયાન હું જે કહું ને એ જ રીતે તમારે કરવાનું છે, ને એ જ વસ્તુ ખાવાની છે. બીજી કોઈ વસ્તુ નથી ખાવાની, સિવાય કે તમને એ વસ્તુ તમને અનુકૂળ ન આવતી હોય ને તો જ તમારે સ્કીપ કરવાની છે. બાકી જે હું જે કહું ને એ જ વસ્તુ ખાવાની છે. 3 દિવસનો હું ચાર્ટ બતાવીશ, એ પછી તમારે 15 દિવસ સુધી કન્ટિન્યુ કરવાનો. મતલબ 15 દિવસનો ચાર્ટ કહીશ એટલે 3 દિવસ હું બતાવી દઈશ. બરાબર છે, એટલે તમારે પાછળના જે 12 દિવસ વધ્યા ને એ તમારે એવી રીતના કન્ટિન્યુ કરવાના છે, એ જોઈને જ તે. અને એ વિડીયો હું છે ને નહીં મૂકું આગળના. એ વિડીયોમાં આપણે આગળના જે વિડીયો છે ને એમાં આપણે કસરતો મૂકશું, અને જે આપણે વેટ લોસને લગતા બીજા અનેક ઘણા બધા સવાલો જવાબ છે ને એને લગતા જે વિડીયો હશે ને એ વિડીયો હું તમારી સાથે શેર કરીશ. કેમ કે બધાની કોમેન્ટ હોય એવી હોય છે જાણવા માટે. તો એ આપણે આ રેગ્યુલર વિડીયો આવે છે ને તો એ મૂકાતા નથી, એટલા માટે. તો આ હું તમને બતાવી દઈશ પરફેક્ટ રીતે. વિડીયો સ્કીપ કર્યા વગર તમારે કન્ટિન્યુ જોવાના છે 3 દિવસ સુધી, એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે કઈ રીતના કરવું નહીં. બરાબર, 15 દિવસ સુધી કન્ટિન્યુ એ જ ફોલો કરવાના છે. અને આપણે આવતા 46મા દિવસેથી સવારમાં આપણે 1 ચમચી અળસી લેવાની છે. બરાબર, તો એક દિવસ જે બાકી છે ને તમારી દિવસ દરમિયાન તમારે છે ને અળસી લઈ આવીને એનો મુખવાસ કરીને રાખી દેવાનો છે. જેમ આપણે તલનો કરીએ છીએ મુખવાસ એવી રીતના, અને શેકી લેવાની છે. શેકીને સવારમાં ગરમ પાણી સાથે 1.5 ગ્લાસ ગરમ પાણી સાથે 1 ચમચી અળસી લેવાની છે. બરાબર છે, તો ચાલો મિત્રો મળીશું હવે
તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને ફરી વખત તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા માટે, મારા વિડીયો જોવા માટે એને ફોલો કરવા માટે. તો તમારો દિલથી ખૂબ ખૂબ બધાનો આભાર. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.